જસદણમાં ભલે સરકારી જમીન હોય કે પછી માલિકીની, પરંતુ હાલ શહેરભરમાં આડેધડ દબાણો કરી ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ રહ્યા છે. છતાં જવાબદાર જસદણ નગરપાલિકા તંત્ર આવા ગેરકાયદે બાંધકામો ઉપર રોક લગાવવાને બદલે આંખ આડા કાન કરતું હોવાથી બિલ્ડરોને મોકળું મેદાન મળી રહ્યું છે. ત્યારે અધૂરામાં પૂરું જસદણ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા આનંદનગર વિસ્તારમાં મારુતિ ઇમ્પેક્સના માલિક દ્વારા રહેણાંક હેતુ માટે બિનખેતી કરાવ્યા બાદ કોમર્શિયલ બિલ્ડિંગ જેવું બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે. આ બિલ્ડરે જસદણ નગરપાલિકા તંત્ર પાસે એક પણ માળની બાંધકામની મંજૂરી લીધા વગર જ ગેરકાયદેસર 7 માળનું બિલ્ડિંગ ખડકી દેતા ચકચાર મચી જવા પામી છે. નવાઈની વાત તો એ છે કે જસદણ નગરપાલિકાએ આ બિલ્ડિંગ બનાવવાની બિલ્ડરને મંજૂરી પણ આપી નથી. છતાં બિલ્ડિંગના માલિકે નીતિ નિયમોને એસી કી તેસી કરીને ગેરકાયદેસર 7 માળનું બિલ્ડિંગ ખડકી દેતા આ બિલ્ડિંગ વિવાદમાં સપડાયું છે. વધુમાં આ 7 માળના બિલ્ડિંગમાં બાંધકામ પણ પૂર્ણ થવાના આરે છે અને કોની મંજૂરીથી આ બાંધકામ ખડકવામાં આવ્યું છે તે એક સવાલ બની ગયો છે. અધૂરામાં પૂરું આ બિલ્ડિંગમાં ફાયર સેફટીની સુવિધા ઊભી કર્યા વગર જ બિલ્ડરે ગેરકાયદેસર 7 માળનું બિલ્ડિંગ ખડકી દેતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જો આ બિલ્ડિંગના લીધે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ રહેશે તેવા વેધક સવાલો જસદણના જાગૃત લોકોમાં ઉઠી રહ્યા છે. જેથી જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા તાત્કાલિક આ ગેરકાયદેસર બની રહેલા બિલ્ડિંગની કામગીરી અટકાવી જવાબદાર બિલ્ડર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવું જસદણના નગરજનો ઈચ્છી રહ્યા છે. જસદણની અંદર ગેરકાયદેસર બાંધકામ ઘણા થાય છે, ઘણા થઈ ગયા છે. કોઈ પણ પાલિકાની પરમિટ લીધા વગર કે મંજૂરી લીધા વગરના બાંધકામ થયેલા છે. એમાં નગરપાલિકા તપાસ કરી જે કાંઈ બાંધકામ અનધિકૃત છે એની માથે પગલાં લે અને દંડનાત્મક પગલાં લે એવી અમારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે માંગણી છે. બાંધકામની મંજૂરી જસદણ નગરપાલિકામાંથી ન જ લેવાની હોય, છતાં અમુક લેભાગુ રાજકીય ઓથવાળા અમુક મંજૂરી બાંધકામની લેતા નથી અને પછી સરકારને દોષી ગણે છે. તો એની માટે તપાસ કરી એક હોડની અંદર 1 થી 7 હોડમાં તપાસ કરવા, બાંધકામ અધિકૃત હોય એની માથે પગલાં લે એવી અમારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે માંગણી છે. ના, ન બનાવી શકાય, એના માટે પાલિકાએ પગલાં લેવા પડે. અને જસદણની અંદર એવા ઘણા બાંધકામ છે કે જેની મંજૂરી પણ લીધેલી નથી. મંજૂરી ન લીધી હોય એની તપાસ કરવી જોઈએ. તપાસ કરી એના માટે જે કાંઈ દંડ વસૂલ થતો હોય દંડ વસૂલ કરી અને બિનકૃત હોય એની માથે પગલાં લેવા જોઈએ. આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર રાજુભાઈ શેખે જણાવ્યું હતું કે આ બાબત મારા ધ્યાને આવેલ નથી, જેથી આ બાબતે જરૂરી સ્થળ પર તપાસ કરી જવાબદારો સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો બાંધકામ અંગે બિલ્ડર દ્વારા પાલિકાની મંજૂરી જ લેવામાં નહીં આવી હોય તો સ્થળ તપાસ થયા બાદ તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમને આ ફરિયાદની જાણ થયેલ છે. આગળ જે કાયદેસરની કાર્યવાહી છે એના માટે તપાસ કરી અને જે યોગ્ય કાયદાકીય કાર્યવાહી છે જીડીસીઆર મુજબ તેમજ ગુજરાત મ્યુનિસિપલ એક્ટ 1963 અનુસાર જે કાર્યવાહી કરવાની થશે તે નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. સાહેબ, પાલિકાની બાંધકામની મંજૂરી વગર બિલ્ડિંગ ખડકી શકે ખરા? બાંધકામ પરમિશન માટે કામ ચાલુ થઈ ગયા પછી પણ અરજી કરી શકાય અને એ પ્રમાણે જે પ્રમાણે દંડ કે ફી વસૂલ કરી અને મંજૂરી આપવાની થતી હોય ને જો જીડીસીઆર મુજબ બાંધકામ હોય તો મંજૂરી મળી શકે. એટલે સમગ્ર બાબતની એક વખત તપાસ થઈ જાય પછી સાચી માહિતી આપણને જીડીસીઆરમાં જે પ્રોવિઝન છે એ જોઈ અને એ મુજબ કાર્યવાહી કરવાની થાય. હરેશ તેરૈયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.